હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 6 જાન્યુઆરી 2026. આપણે એમાં જોઈએ બકાલાના ભાવ. અને ભાઈ મસાલાના ભાવ જોવો હોય તો આપણી બીજી ચેનલ છે જે ટીએમસી રાજકોટ 0019, એમાં મસાલાના ભાવ આપણને જાણવા મળશે. આપણે શરૂઆત કરીને ભીંડાથી શરૂઆત કરીને તો આપણો એનો લોકલ ભીંડો છે ખેડૂતનો, જે 60-70 રૂપિયા સુધી કિલો જાય છે ભીંડો લોકલ. અને આપણે અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વડાડીથી આવે છે. એક નંબર ભીંડો લઈ અને ગુલાબી રીંગણું જોઈને તો 15-20 રૂપિયા કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું. આપણે એપલ ગોટી રીંગણું બહારનું પાર્સલ જોઈને તો 10-12 રૂપિયા કિલો વેચાય છે એપલ ગોટી, અને ખેડૂતનું હોય તો 15-20 રૂપિયા કિલો સુધી જાય છે એપલ ગોટી. આપણે લીંબુ જોઈને તો 15 રૂપિયા કિલો છે, અને હારા લીંબુ જોઈને તો 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. 20-20 રૂપિયા કિલો લીંબુ વેચાય છે. આપણે જોઈને તો પીળી મરચી છે, જે બહારનું પાર્સલ છે, જે 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો જાય છે પીળી મરચી. આપણે જોઈને એકદમ લાઇટ વાળું ઝગમગાતું રીંગણું છે, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી વેચાય છે. લોકલ ખેડૂતનું રીંગણું, જે ભરતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વેચે છે આ ગુલાબી રીંગણું, 25 રૂપિયા સુધી જાય છે. ચાઇના કાકડી જોઈને તો 12 થી લઈને 13 રૂપિયા સુધી કિલો વેચાય છે કાકડી, જે ભાઈ લોધીડાથી આવે છે. હાલો ભાઈ, આપણે જોઈ તો દાણાવાળા વાલ છે, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. દાણાવાળા વાલ જે રૈયા રાજમાં વેચે છે. આપણે દેશી ગાજર લોકલમાં જોઈને તો એવરેજ 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આરું ગાજર 20 રૂપિયા કિલો છે, બાકી મીડિયમ 15 રૂપિયા કિલો પણ વેચાય છે. ભાઈ રૈયા રાજમાં વેચે છે ગાજર. આપણે કોબીજ જોઈને તો કોબીજમાં મંદી છે, જે 6 થી લઈને 7 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે કોબીજમાં. એ આપણે ભાવેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે કોબીજ લઈને. આપણે લીલું રીંગણું જોઈને તો મંદીના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે, અને એક બોરીમાં 10 કિલા જેવું વજન આવે છે. જે ભાઈ નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડાથી આવે છે આ રીંગણા લઈ, અને 15 રૂપિયા કિલો છે. આપણે ફુલાવર જોઈને તો બાલાજીમાં હોલસેલ ફુલાવર આવે છે, અને ઉધડું પોટલું જોઈને તો 200 રૂપિયાનું વેચાય છે. જે 200 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે, 14-15 કિલો જેવો વજન આવે છે. બાબુભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ બેડી ગામથી આવે છે ફુલાવર લઈ. આપણે પુરુષાર્થ પેઢીમાં આવી ગયા, અને ત્યાં આપણે જોઈને તો આ માધુરી ટેટી આવે છે, જે 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે માધુરી ટેટીમાં. આપણે લાલ મરચા જોઈ તો એકદમ લાલ છે, એકદમ ચોખ્ખા, જે 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ બોક્સનો ભાવ છે. ને ગુવાર જોઈ તો મીડિયમમાં 80 થી લઈને જાડો ગુવાર 60 રૂપિયા કિલો છે. સારો ગુવાર 80 રૂપિયા બહારનું પાર્સલ છે, જે વજન 25-30 કિલાની બોરી આવે, એનો હોલસેલ ભાવ છે. આપણે કિશોરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે શિયાળું મરચું જોઈને તો આ વડવાળું શિયાળું મરચું છે, જે 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. હોલસેલ ભાવ છે. દેશી મરચું છે, જે આ પ્રકારનું આવે છે દેશી મરચા. આપણે એડિયું લીમડું લાંબુ જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે, વાલોરમાં 20 રૂપિયા કિલો છે. આપણે જોઈ તો આપણે એની લોકલ તુવેરમાં થોડીક બજાર થઈ ગઈ છે, જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો થઈ ગઈ છે તુવેર. આપણે જોઈને તો મારુતિ ટ્રેડિંગમાં એક નંબર સારો એવો સરગવો આવેલો છે, અને જે હોલસેલ ભાવ 80 રૂપિયા કિલો વેચાય છે સરગવો. આશીષભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી સરગવાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો દૂધીમાં થોડીક તેજી દેખાય છે, જે 20 રૂપિયા કિલો દૂધી વેચાણી ભાઈ. દૂધીમાં તેજી.
આપણે હળદર જોઈને તો એકદમ ચોખ્ખી હળદર છે, જે 25 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે, જે કૃષ્ણા ટ્રેડિંગમાં આપણે બાબુભાઈ જેનું વેચાણ કરે છે. આ હળદર મોટું રીંગણું જોઈને બ્લેક ડાયમંડ, તો એમાં ઘણા સમયથી એવરેજ બજાર છે, જે 10-12 રૂપિયા સુધી કિલો વેચે છે આ બ્લેક રીંગણું, અને દેવાભાઈ વેચે છે કૃષ્ણા ટ્રેડિંગમાં. આપણે જોઈએ તો બોક્સનું મરચું એકદમ ચોખ્ખું ચટાકેદાર, જે હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો છે, અને બહારનો પાર્સલ પિંડો ડાર્ક છે, જે 30 રૂપિયા કિલો પણ બહારનું પાર્સલ વેચાય છે, જે વસંતરાયમાં આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે સારું 1 નંબર ચોખ્ખું ટિંડોરું જોઈને એ ગ્રેડ માલ છે, જે 32-35 રૂપિયા કિલો વેચાય છે. બાકી પાર્સલ ટિંડોરું મીડિયમ છે, જે 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે. વસંતરાયમાં આપણે મયુરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે આમ જોઈને તો કાચા કેળામાં પણ દિવસે દિવસે તેજી બતાવે છે. આજે 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયા છે કાચા કેળાના હોલસેલમાં. આપણે જોઈને તો એકદમ લાઇટવાળી 4G મરચી હોય ને તો માર્કેટ ભાવ ઊંચા છે, 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ હોલસેલ ભાવ છે મરચીનો. બટેટામાં બજાર જોઈને તો 12 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી નવા બટેટા થાય છે, જે 20 કિલોની બોરી આવે છે. આપણે ટમેટા જોઈને તો એકદમ લાલ ગોલ મટોલ ટમેટા છે, અને બજાર ભાવ થોડીક ડાઉન ગઈ છે, તો 30 રૂપિયા કિલો વેચાય એ ગોલ મટોલ લાલ ટમેટા. ભાઈ જયસુખભાઈ ખેડૂતનું નામ છે, અને આપણે લાખા પરથી ભાઈ આવે છે ટમેટા લઈને. એકદમ લાલ ટમેટા ગોળા છે. કારેલામાં બજાર ભાવ જોઈએ તો આપણે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો કારેલા વેચાય છે. સકરિયામાં હોલસેલ ભાવ 28-30 રૂપિયા કિલો છે. શિમલા જોઈને 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો શિમલા લીલા વેચાય. સુરણ 40 થી 45 રૂપિયા કિલો. આદુમાં એવરેજ ભાવ ઘણા સમયથી 50 રૂપિયા કિલો છે. દાણાવાળા ચોરા જોઈને સફેદ, જેમાં બજાર ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ અસરથી આવે છે દાણાવાળા ચોરા લઈ. આપણે ગલકા જોઈને તો મીડિયમ છે, જેમાં 25-30 રૂપિયા કિલો બજાર ભાવ છે. બાકી સારું ગલકું જોઈને તો 30-35 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. જે ભાઈ વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે ગલકા લઈ. આપણે ફાફડી વાલર જોઈને તો દાણાવાળી છે, જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર, જે ભાઈ વસરામભાઈ લાખા પરથી આવે છે. આપણે પૂરિયાવાળા ચોરામાં જોઈને તો 150 રૂપિયાના ઉધડું બંડલ વેચાય છે. જે પ્રભાતભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લોધીડાથી આવે છે ચોરા લઈ. આપણે આમ જોઈને તો માર્કેટનું 1 નંબર ગુલાબી રીંગણું છે. નવું રીંગણું ચાલુ થયેલું છે, એટલે લાઇટવાળું રીંગણું છે. તો બજાર ભાવની સારી એવી છે, જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાણું છે આ રીંગણું. અને ભાઈ લક્ષ્મણભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ વડાડીથી આવે છે આ રીંગણા લઈને. આજે લાલ ગાજરમાં થોડીક બજાર ડાઉન ગઈ છે, જે મીડિયમ ગાજર છે, અને હોલસેલ ભાવ જોઈને તો 10 થી 11 રૂપિયા કિલો છે. આપણે મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જે હોલસેલથી વેચે છે, આખી બોરીનો ભાવ છે ભાઈ 10-11 રૂપિયા. અને એમ સારું ગાજર હોય તો 15 સુધી પણ વેચાય છે. આ મીડિયમ છે. આજે આપણે જોઈને તો માર્કેટમાં 1 નંબર સિતારા મરચી પણ દેખાણી છે, જે સિતારા મરચીમાં 40 રૂપિયા કિલો બજાર ભાવ છે, જે હોલસેલ બોરીનો ભાવ છે. અત્યારે આપણે જોઈને તો પૂરિયાવાળા ચોરા માર્કેટમાં એકદમ ઓછા આવે છે, જેના હિસાબે બજાર ભાવ જોઈને તો 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જે ભાઈ વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે કાઠોટાથી આવે છે ચોરાને.